નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે જાણીશું આ વિડીયોની અંદર કે વૈશાખ મહિનાનું મહત્ત્વ તેમજ આ મહિનામાં કથા અને કયા કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આપણે જાણીશું વિદ્યાઓમાં, વેદ વિદ્યા, મંત્રોમાં, પ્રણવ વૃક્ષોમાં, કલ્પધેનુઓમાં, કામધેનુ, ધાતુઓમાં સોનું, નદીઓમાં ગંગાજી, તેજોમાં સૂર્ય। એ જ રીતે મહિનાઓમાં વૈશાખ મહિનાનો શ્રેષ્ઠ સિદ્ધ મહિનો કયો છે? વૈશાખ માસમાં કરવામાં આવતું ધર્મ કાર્ય અક્ષય ફળ આપે છે। વૈશાખ મહિનાનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે। દેવશ્રી નારદ અમરીશ રાજાને કહે છે, વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં અથવા પ્રાતકાળે સ્નાન કરવું, ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી। પૂજામાં પંચામૃતથી સ્નાન કરવાનું, ત્યારબાદ શુદ્ધ ગંગા જળથી સ્નાન કરવાનું। અબીલ, ગલાલ, ચંદન, અક્ષત, સુગંધિત પુષ્પ ચડાવી ધૂપ દીપ કરી અને આરતી કરવી। નિવેદ, મીઠાઈ, પતાસા, દૂધ, દહીં ધરાવતી આ રીતે આખો માસ ભગવાન વિષ્ણુની પૂજા કરવી। પોતાની શક્તિ મુજબ જરૂરિયાતમંદને, બ્રાહ્મણને, દરિદ્ર નારાયણને દાન અવશ્ય કરવું। અને મિત્રો, આ પવિત્ર માસની અંદર દાન કરવાથી બહુ જ પુણ્ય આપણને મળતું હોય છે। અને ખાસ કરીને એકાદશી, દ્રાદશી, તેરસ અને પૂનમના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ। આ મહિનામાં જળદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે મિત્રો આ મહિનાની અંદર પુષ્કળ ગરમી પડતી હોય છે અને ખૂબ જ ગરમી પડતી હોય છે, તો પંખીઓ પણ પાણી વગર ટળવળતા હોય છે। તો પશુ પક્ષી માટે દાણા, ચરણ અને પાણીની પરબની વ્યવસ્થા કરવી મિત્રો। અને આપણે વ્યવસ્થા કરીશું તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણને મળશે અને આપણી ઉપર પ્રસન્ન થશે। અને મિત્રો, મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે, બ્રહ્મલોકમાં તેનો વાસ થાય છે। આ મહિનામાં શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા, વિષ્ણુ સહસ્ત્ર, લક્ષ્મી સ્ત્રોત, ભાગવત પુરાણના પાઠ કરવા, આ મહિનામાં જેટલું બની શકે એટલું દાન પુણ્ય કરવું, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી, પવિત્ર નદીઓમાં સ્નાન કરવું, ઘરમાં પૂજા પાઠ, હોમ હવન, સત્યનારાયણની પૂજા પણ કરવી। અને જેટલી બને તેટલી શક્તિથી આપણે દાન પુણ્ય કરીશું તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન હંમેશા એમના આશીર્વાદ આપણી સાથે રહેશે। વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય વૈશાખ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે। જાણતા અજાણતા કરેલા પાપ પણ નષ્ટ થઈ જાય છે। વૈશાખ મહિનામાં ઉગતા સૂર્યને જળ ચડાવવાથી આયુષ્ય તમારું વધે છે અને બીમારી દૂર થાય છે। જો આખો મહિનો જળ અર્પણ ન થઈ શકે તો દર રવિવારે પ્રાતકાળે ઉઠી અને સ્નાન કરી ઉગતા સૂર્યને જરૂર નમવું જોઈએ। અને કહ્યું છે કે સૂર્યને અધર્ય આપવા ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા, લાલ ફૂલ ઉમેરી જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો, તેમજ સૂર્યગ્રહને પ્રસન્ન કરવા ત્રાંબાનું વાસણ, લાલ રંગના કપડાં, ઘઉં, ગોળ કે લાલ ચંદનનું દાન અવશ્ય કરવું જોઈએ। આ મહિનામાં જરૂરિયાતમંદને ભોજન કરાવી, પાણી પીવડાવી, સોનાના દાન કરવાથી પણ આપણને ભગવાન વિષ્ણુ શ્રી હરિના આશીર્વાદ મળતા હોય છે મિત્રો। તુલસીની પૂજા કરવી, ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવા। આ મહિનો ધર્મ, યજ્ઞ, ક્રિયા અને તપસ્યાનો સાર છે, જે દેવતાઓ દ્વારા પણ પૂજિત છે। આમ વૈશાખ મહિનો એ ભગવાન વિષ્ણુ અને વિષ્ણુના આરાધના કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો મહિનો છે મિત્રો। તો વૈશાખ મહિનાની અંદર આ ગરમીના મોસમની અંદર તમારે જેટલું પણ પુણ્ય અને પાણીના પરબ અને પશુ પક્ષીને દાણા જેટલું તમારી યથાશક્તિ પ્રમાણે નખાય અને પાણીની પરબ બંધાય તેટલું ઓછું છે। અને ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારી માટે સદાય બન્યા રહેશે। પણ પશુ પક્ષીનું આપણે વિચારીશું તો સદાયની માટે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન આપણું વિચારશે। તો હંમેશા મિત્રો સેવાના કાર્યો કરતા રહો અને જે બને એ યથાશક્તિ પ્રમાણે તો ભગવાનના આશીર્વાદ આપની ઉપર સદાયની માટે બન્યા રહેશે।